માળિયાહાટીના તાલુકાના ખોરાસાગીર ગામે પોષણ ઉત્સવની ઉજવણી કાર્યક્રમમાં બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે। બાળકો કિશોરીઓ સગર્ભા ધાત્રી માતાનું પોષણ થાય અને આરોગ્ય સ્તર સુધરે અને રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય તે માટે મિલેટ THR ના પ્રચાર પ્રસાર અર્થે અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2024-25 હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। મિલેટ THR માંથી બનતી વાનગી સ્પર્ધાનું આયોજન ICDS CDPO સોનલબેન ડુબરિયાના માર્ગદર્શન નીચે આંગણવાડી કેન્દ્રના કાર્યકર હેલ્પર બહેનો તથા ઘટક સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લાભાર્થીઓએ વાનગીઓ બનાવી પોષણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ તકે ઉત્સવના સ્પર્ધકોમાં THR અને મિલેટમાંથી બનાવેલ વાનગીઓમાંથી 3 સ્પર્ધકોની કામગીરી ઉત્કૃષ્ટ હોય, જેમાં THR વાનગીમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને પસંદ કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કોરાસા PHC મેડિકલ ઓફિસર વાઢેર સાહેબ, વહીવટદાર રાઠોડ સાહેબ, પે સેન્ટર શાળાના આચાર્ય શીતલબેન તથા FHW હંસાબેન વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।